મિત્રો, આ એક સાચી ઘટના છે જે શિયાળાની રાત્રે એક યુવાન છોકરી સાથે બની હતી. તો કૃપા કરીને આ ઘટનાને અંત સુધી સાંભળવા માટે થોડો સમય કાઢો. મારું નામ નમ્રતા છે અને આજે હું તમને મારા જીવનની એક ઘટના વિશે જણાવવા જઈ રહી છું જે તમને પણ ગમશે. હું અને મારો પરિવાર વડોદરામાં રહેતા હતા. મારા પરિવારમાં મારા માતા પિતા અને હું તેમાંથી એક હતી. આ 25 વર્ષ પહેલાની વાત છે, જ્યારે મારા માતા પિતા અમારો દેશ છોડીને શહેરમાં કામ કરવા આવ્યા હતા. મારા દાદા દાદીના મૃત્યુ પછી મારા કાકા ભાઈના ભાગમાં મારા કાકાના ઘરે રહેવા ગયા અને પછી મારા પિતાને ત્યાં રહેવામાં કોઈ રસ નહોતો, તેથી તેઓ શહેરમાં રહેવા આવ્યા. મારા પિતા શહેરની શેરીઓમાં જતા અને નાની વસ્તુઓ વેચતા અને મારું પોતાનું ઘર ચલાવતા. મારા મમ્મી પપ્પાના 2 વર્ષ પછી લગ્ન થયા. મારો જન્મ થયો અને ભગવાને મને મારા ઘરમાં ખુશી આપી, પરંતુ મારી મમ્મીનું જીવન મારાથી છીનવી લેવામાં આવ્યું. મારા જન્મ સમયે મારી મમ્મીનું અવસાન થયું. મેં આજ સુધી મારી મમ્મીનો ચહેરો જોયો નથી. કદાચ મારું કોઈ એવું કમનસીબ બાળક હશે જેને આજ સુધી તેની માતાનો પ્રેમ મળ્યો નથી. પરંતુ મારા પપ્પાએ મને આથી વંચિત રહેવા દીધું નહીં. ઉદાહરણ તરીકે, તેની માતા અને તેનું બાળક તેમના બાળકને ઉછેરવા માટે ખૂબ જ કડક છે. અને તેમાં મારા માતા પિતાએ તેમનો પ્રેમ આપ્યો અને મને ઉછેર્યો. હું તે સમયે ખૂબ નાનો હતો, તેથી મને બહુ સમજ નહોતી. પરંતુ જેમ જેમ હું સમજવા લાગ્યો, જ્યારે મેં બીજા બાળકોને તેમની માતા સાથે બહાર જતા જોયા, ત્યારે મારા મનમાં પણ પ્રશ્નો ઊભા થયા. મારી માતા ક્યાં ગઈ હશે અને મેં તેને અત્યાર સુધી કેમ નથી જોઈ? હું હંમેશા મારા પિતાને પૂછતો કારણ કે મારી માતા મૃત જન્મી હતી અને મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. જ્યારે હું મારી માતાને તેની માતા સાથે જોતો ત્યારે મને ખૂબ યાદ આવતી અને પછી મારા પિતા અને હું અમારા પરિવારમાં સાથે રહેતા. મારા પિતા મને કોઈ પણ વસ્તુનો અભાવ ન રહેવા દેતા, ભલે મને મારી માતાની ગેરહાજરીનો અનુભવ થતો. અને કદાચ જ્યારે કોઈ માતાનું બાળક તેના ગર્ભમાંથી જાગી રહ્યું હોય, ત્યારે તેની સંભાળ કોણ રાખશે? હું આ પીડા વિશે કોઈને કહી શકતો ન હતો. એક દિવસ હું શાળાએ જઈ રહ્યો હતો અને રસ્તામાં મેં એક નાનું બાળક કંઈક ખાવાનો પ્રયાસ કરતો જોયો અને તેની માતા તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. થોડીવાર માટે તેની માતાએ આ બાળકને આઈસ્ક્રીમ આપ્યો અને તે બાળક ખુશ થઈને તેની માતાના ખોળામાં બેઠો. મેં આ આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું. મને એમ પણ લાગતું હતું કે મારા પિતા કહી રહ્યા છે કે મમ્મી થોડા દિવસો માટે બહાર ગઈ છે, તેથી મારે તેની ચિંતા કરવાની જરૂર નથી. હું પણ તેની સાથે સમય વિતાવવા અને તેના ખોળામાં બેસવા માંગુ છું. પછી મેં મારા પપ્પાને પૂછ્યું કે મમ્મી હજુ સુધી કેમ નથી આવી અને મેં તેમને એકવાર જોયા છે. હું મારા પપ્પાના ચહેરા તરફ જોઈ રહી હતી અને મને લાગતું હતું કે તેઓ મને જવાબ આપવાની સ્થિતિમાં નથી. મને પાણી સમજાતું નથી. પછી મારા પપ્પાએ મને કહ્યું, મારી દીકરી, એવું કંઈ નથી દીકરા. તારી માતા તને બીમાર થવાથી બચાવવા માટે ત્યાં ગઈ છે. તે તને તારા સમાચાર પૂછતી રહે છે અને જો તું તેની સાથે વાત કરવા માંગતી હોય તો આગળ વધો. તું તારી માતાને જે કંઈ પૂછ્યું છે તે આ પેપરમાં લખો. પપ્પા, આ સાંભળીને મેં ખુશીથી મારા પપ્પાના હાથમાંથી એક કાગળ લીધો અને મારી સ્કૂલ બેગમાંથી એક તૂટેલી પેન્સિલ લીધી. એક તૂટેલી પેન્સિલ અને મારા તૂટેલા પત્ર સાથે મેં કાગળના ટુકડા પર લખવાનું શરૂ કર્યું. મારી પ્રિય મમ્મી, તું ક્યાં જઈ રહી છે? મને તારી ખૂબ યાદ આવે છે. હું તને એકવાર જોવા માંગુ છું. બધા પોતાની મમ્મી સાથે ક્યાંક જઈ રહ્યા છે. શું તું ક્યારેય ઘરે પાછો આવશે અને મને તે લોકોની જેમ બહાર લઈ જા? શું તને મને બિલકુલ યાદ નથી? તને ખબર પણ નહોતી કે મારો પ્રિય ચોકલેટ આઈસ્ક્રીમ છે? જ્યારે તે બાળક તેની માતાનું મન જીતવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મેં નક્કી કર્યું કે જે દિવસે તું મને આઈસ્ક્રીમ નહીં આપે, તે દિવસે હું મારો મનપસંદ આઈસ્ક્રીમ નહીં ખાઈશ. પપ્પા મારી ખૂબ કાળજી રાખે છે અને તે મને રોજ કહે છે કે તારી માતા જલ્દી આવશે. ભલે તું ન આવે છતાં પણ તું મને યાદ કરે છે. જલ્દી ઘરે પાછા આવ. પછી મેં મારા પિતાને કહ્યું કે મને કાગળ આપે અને કહ્યું કે મમ્મી જલ્દી પહોંચી જશે.
અને મારી માતા તે દિવસે આ પેપર વાંચીને ઘરે પાછી આવશે. મને બિલકુલ મન નહોતું થયું કે આ પેપર મારી માતા સુધી ક્યારે પહોંચશે અને મારી માતા વાંચીને ઘરે પાછી આવશે. તે વાત પણ 3 થી 4 દિવસ સુધી વીતી ગઈ. મેં મારા પિતાને ફરીથી પૂછ્યું કે મને મારી માતા તરફથી કોઈ જવાબ કેમ ન મળ્યો અને તે દિવસે મારા પિતાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે દીકરા, આજે તારી માતાનું પેપર આવ્યું છે અને તેની સાથે તેમ તારા માટે એક સારી વસ્તુ આપી છે. મેં મારા હાથમાં એક નાનો કાગળ જોયો જેમાં ચોકલેટ આઈસ્ક્રીમનું બોક્સ હતું. પછી હું ખુશ થયો કે મારી મમ્મીએ મને આ આઈસ્ક્રીમ આપ્યો છે અને તે નાના પત્ર સાથે જેમાં કેટલીક વાતો લખી હતી જે મારી મમ્મીએ મારા માટે લખી હતી અને તે મને કેટલી યાદ કરે છે. અને હું ખુશ થયો અને મારા પિતાને મળ્યો. મારા પિતા પણ ખુશ અને ખૂબ ખુશ હતા. આ રીતે દિવસો પસાર થતા ગયા. દરરોજ સવારે જ્યારે હું જાગું છું ત્યારે હું મારા પપ્પાને પૂછું છું કે મમ્મી આજે અહીં હશે અને તેઓ હંમેશા મને આ રીતે જવાબ આપે છે. મારા પપ્પા પોતાનો વ્યવસાય કરતા હતા. દિવાળી દરમિયાન તેઓ ફટાકડાનો રંગ લેતા અને આસપાસની શેરીઓમાં વેચતા. અમારું ઘર ખૂબ જ ગરીબ હતું, ભલે મારા પપ્પા મને તેમની આવક વગર રહેવા દેતા ન હતા. દિવાળી દરમિયાન તેઓ ફટાકડા લેતા અને ઘરના રંગ સાથે મેળ ખાતા રંગ આપતા. મને મારા ઘરમાં આટલો પ્રકાશ ક્યારેય જોવાનો મોકો મળ્યો ન હતો. એક દિવસ હું મારી શાળામાં મધર્સ ડેનું આયોજન કરવા આવ્યો હતો અને આ કાર્યક્રમના 2 દિવસ પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે આ દિવસે બધા તેમની માતા સાથે શાળાએ આવશે. હું ખૂબ ખુશ હતી કે હું ઘરે જઈને મારા પિતાને કહી શકું છું કે મારી માતાને શાળાએ આવવું પડશે. હું ઘરે ગયો અને મારા પિતાને આ વિશે વાત કરી અને મારા પિતા ઊંડા મૌન સાથે બેઠા. તે સમયે હું 12 વર્ષનો હતો અને પછી મેં મારા પિતા સાથે દલીલ કરવાનું શરૂ કર્યું કે આજ સુધી તમે મને મારી મમ્મીને મળવા લઈ ગયા નથી અને મમ્મી પણ આજ સુધી અમારી પાસે આવી નથી, તો પછી મમ્મી ક્યાં ગઈ અને તે આજ સુધી પાછી કેમ નથી આવી? મારી વાત સાંભળો. પપ્પા મને ગળે લગાવીને રડવા લાગ્યા. હું કંઈ સમજી શક્યો નહીં. પપ્પા કેવી રીતે રડી રહ્યા છે. પછી પપ્પા પણ રડવા લાગ્યા, ઉદાસ ચહેરા સાથે, અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, કૃપા કરીને મને માફ કરો. મેં તને ખોટું બોલ્યું હતું. તારી મમ્મી ભગવાન પાસે ગઈ છે. તે હવે આ દુનિયામાં નથી. મારા પપ્પાએ મને કહ્યું હતું કે જ્યારે હું જન્મી ત્યારે મારી મમ્મી ગર્ભવતી થઈ. મેં મારા પપ્પાનો અવાજ સાંભળ્યો અને પથ્થર બની ગઈ. મને મારા પપ્પાના પ્રશ્નનો જવાબ આપવા માટે બહાનું આપવામાં આવ્યું હતું અને મને ખૂબ ખરાબ લાગ્યું. મને મારા પપ્પા પર ગુસ્સો આવ્યો અને મારા પપ્પા દોડીને મારી પાસે આવ્યા અને કહ્યું, દીકરા, કૃપા કરીને મને માફ કર, પણ હું તને દુખી કરીશ. એટલા માટે હું તને તારી મમ્મી વિશે કહી રહ્યો હતો. પણ હું તેની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો, કારણ કે તેના જવાબોથી મારું દિલ તૂટી ગયું હતું અને મને ખબર પડી ગઈ હતી કે મારી મમ્મી હવે જીવિત નથી. હું તેની કબર પર ગયો અને રડવા લાગ્યો. મારી મમ્મી મારા દાદી પાસેથી ત્યાં ગઈ હતી અને વાસ્તવિકતા કંઈક અલગ હતી. મેં મારા પપ્પા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. તેઓ મને દરેક વાતમાં સમજાવતા અને હું તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપતી નહીં. મને એટલું બધું લાગ્યું કે મને ઉલટી થવા લાગી. મારા પપ્પા હંમેશા મારી સંભાળ રાખતા હતા અને તેમનો ચહેરો જોઈને મને થોડી રાહત પણ થઈ. મેં મારા પપ્પાની પરિસ્થિતિ ખૂબ સારી રીતે સમજવાનું શરૂ કર્યું અને પછી મેં મારા પપ્પાને કહ્યું, પપ્પા, મને ખબર છે કે મને મારી મમ્મીની ગેરહાજરીનો અનુભવ નથી થતો. તેથી જ તમે હંમેશા મને આ કહો છો. પણ હવે હું સમજી ગયો છું અને તમે એકલા નથી. અમે બંને એકબીજા સાથે છીએ. તમે મારી મમ્મી અને પપ્પા બંનેને જોયા છે. અને આ પરિસ્થિતિમાં મારા પપ્પા મારા માથા પર રડવા લાગ્યા. બીજા દિવસે તે હોસ્પિટલમાં હતો. હવે હું શાળામાં શું જવાબ આપીશ તે ચિંતા મને સતાવવા લાગી અને પાછા ફરતી વખતે મેં મારા પપ્પાને કહ્યું કે તમે મારી સાથે મારી શાળામાં આવશો. મારા પપ્પા પણ વિચારતા હતા કે મધર્સ ડે પર તે મારી સ્કૂલમાં કેવી રીતે આવી શકે. હું તેને મારી સ્કૂલે લઈ ગયો. મારો સહાધ્યાયી મારા પપ્પા તરફ જોવા લાગ્યો અને પછી તે મને જોઈને હસવા લાગ્યો.
વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે મારી મમ્મીએ પણ મારા પપ્પા તરફ જોયું. પછી મારા શિક્ષકે મને પૂછ્યું કે તારી મમ્મી કેમ ન આવી. પછી મેં તેમને જવાબ આપ્યો, શિક્ષક, આ મારી મમ્મી અને મારા પપ્પા છે. કદાચ અહીં બેઠેલા બધા લોકો વિચારી રહ્યા હશે કે હું શું કહી રહ્યો છું, પણ આજે હું તમને બધાને જણાવવા માંગુ છું કે મારી મમ્મીનું અવસાન થયું જ્યારે હું નાનો હતો. અને મારા પપ્પા મને મારા મમ્મી અને પપ્પા જેવો પ્રેમ કરે છે. અને આજથી મારા પપ્પા મારા માટે બધું જ છે. પ્રેમ શોધવા માટે દરેકને બે માતા પિતાની જરૂર હોય છે, પરંતુ મારા માટે આ એક વ્યક્તિ મારી આખી દુનિયા છે. હું દરેક નાની વસ્તુ માંગ છું. હું ખુશી ખરીદવા માંગતો હતો. હું મારા જીવનમાં ભગવાનને મારા પિતાના રૂપમાં જોવા માંગતો હતો. હું આ સાંભળીને ત્યાં બેઠો અને બધાની આંખોમાં આંસુ આવી ગયા. અને આજે, વર્ષો પછી, મારા પિતાના ચહેરા પર જે ખુશી હું જોઈ શકતી હતી, કે વર્ષોથી તેમના હૃદય પર જે ભાર હતો, તે આજે હળવો થઈ ગયો છે. પછી મેં પણ આ વાસ્તવિકતા સ્વીકારી. હવે હું અને મારા પિતા એકલા જ આપનું જીવન જીવીશું. મારા પિતા, તેમણે મને બધી ખુશી આપવાનો પ્રયાસ કર્યો, કારણ કે મારા પિતા એવા વ્યક્તિ છે કે તેઓ આપણા બધા દુઃખ અને પીડાને આપની ખુશી માટે છુપાવે છે. તેવી જ રીતે મારા પિતાએ દિવસ રાત સખત મહેનત કરી અને મને સારું શિક્ષણ આપ્યું. અને તે માટે તેમણે સખત મહેનત કરી. સમય જતાં મેં મારા પિતાને તેમના ઘરકામમાં પણ મદદ કરી. અને મને ડૉક્ટર બનવાનું ગમ્યું. હું મારા પિતાને કહેતી હતી કે હું સુથાર બનીશ અને ઘણો મોટો થઈશ. અને હું એટલી મહેનત કરીશ કે આપનું જીવન સારું રહેશે. મારા પિતાને મારા પર ગર્વ હતો કે મારી દીકરી ખૂબ મહેનત કરે છે અને ગર્વ કરવા માંગે છે. અને તે સમયે મને કોલેજમાં પ્રવેશ મળી રહ્યો હતો, ત્યારે રહેવા માટે બીજા શહેરમાં જવું પડ્યું. તે સમયે મારા પિતા મારા માટે તે શહેર છોડીને ગયા, અને મને જે કોલેજમાં પ્રવેશ મળ્યો હતો, ત્યાં રહી શક્યા નહીં. અને મને હોસ્ટેલમાં રહેવાનું નક્કી કરવામાં આવ્યું. મારે ત્યાં રહીને મારી તાલીમ પૂર્ણ કરવી પડી. જે દિવસે મારે શહેરની કોલેજમાં જવાનું થયું, તે દિવસે હું રાત્રે ઊંઘી શકી નહીં. મારા મનમાં પ્રશ્નો હતા. મારા પિતા મારા વિના કેવી રીતે રહેશે? અને તેમનું શું થશે? કદાચ તેઓ બીમાર પડી જશે, તેમની સંભાળ કોણ રાખશે? અને જો તેમને કોઈ સમસ્યા હશે, તો શું તેઓ એક દિવસ મને કહેશે કે નહીં? આજે, એક દીકરી જે તેના પિતાની ચિંતા કરે છે, તેની પોતાના ભવિષ્ય માટે આગળ વધતા ડરતી હતી. અને તે પોતાના પિતાથી એકલી બહાર નીકળતા પણ ડરતી હતી. પોતાની દીકરીને ઊંચા પર્વત પર પહોંચવા માટે તેના પિતા પોતાની દીકરીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેથી તેને બીજા કોઈનો સામનો ન કરવો પડે. સવારે મારા પિતા મારી કોલેજ ગયા. તેઓ મને ત્યાં રહેવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને તેમની ચિંતા હતી, પરંતુ હું જલ્દી ઘરે પાછો ફરીશ. મારા પ્રેક્ટિસમાં એ આશા મારા હૃદયમાં ભરાઈ ગઈ. મારા પિતાના મારા પ્રત્યેના બલિદાનનું પરિણામ મેં મારી પ્રેક્ટિસમાં સખત મહેનત કરી, અને મારા પિતાને તે મને આપવા કહ્યું. અને તે જ સમયે, કોલેજના એક વર્ષ પછી, નયન, જે મારી સાથે પ્રેક્ટિસ કરતો હતો, જે ત્યારથી મારો મિત્ર બન્યો, જેણે આજ સુધી મને દરેક બાબતમાં મદદ કરી, હું તેના પ્રેમમાં પડી ગયો. અમારી ગાઢ મિત્રતા જ્યારે પ્રેમ બદલાયો, ત્યારે અમે તેના વિશે વિચાર્યું નહીં. નયન ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતો હતો, પરંતુ અમને તેના વર્તનમાં કોઈ શરમ દેખાઈ નહીં. નયન, જે ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતો, તે મારા મનમાં એટલો બધો છવાઈ ગયો હતો કે હું તેને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો નથી. અમે એકબીજા સાથે સમય વિતાવ્યો અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે જ્યારે પણ હું તહેવારના દિવસે ઘરે જઈશ, ત્યારે હું મારા પિતા સાથે વાત કરીશ. મને ખાતરી હતી કે તેઓ મને એક દિવસ માટે પણ એકલા નહીં છોડે. અને છેવટે, તે દિવસ આવી ગયો જ્યારે મારી કોલેજ વેકેશન આવી, અને હું મારા પિતાને મળીને ખૂબ ખુશ થઈ. મારી પાસે તેમની સાથે વાત કરવા માટે ઘણી બધી વાતો હતી. મારા પિતા પણ મારા ઘરે આવવા વિશે સાંભળીને ખૂબ ખુશ હતા. મને ખબર હતી કે તેઓ આખી રાત ઊંઘ્યા નથી, અને હું આવવા તૈયાર હતી, કારણ કે બધા જાણે છે કે એક દીકરી પિતાનું હૃદય છે.
જ્યારે હું ઘરે પહોંચી અને મારા પિતાને મળી ત્યારે તેમની આંખોમાં એક અલગ જ પ્રકારનો ચમક હતો, જાણે ભગવાન રામ વર્ષોથી સાબરીની હોટેલમાં આવ્યા હોય ત્યારે હું મારા પિતાના ચહેરા પર એવી ખુશી જોઈ શકતો હતો. મને હોસ્ટેલમાં મારા પિતાની પણ ઘણી યાદો હતી, પરંતુ અનુભવના અભાવે મારે તેનાથી દૂર રહેવું પડ્યું. પછી એક દિવસ જ્યારે અમે સાથે બેઠા હતા ત્યારે મેં મારા પિતાને થોડી ઉતાવળમાં વાત કરી. પિતાજી, હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. મને વિશ્વાસ છે કે તમે આ વાત ધ્યાનમાં લેશો. હું એક છોકરો પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. કૃપા કરીને તેને એકવાર મારા માટે મળો. મને ખાતરી છે કે તમને નયન ચોક્કસ ગમશે. મારા પિતા મારી વાત સાંભળતા સાંભળતા મારી સામે જોતા રહ્યા. તેમને ખબર પણ નહોતી કે હું આ વિષય તેમની પાસે રાખીશ અને છોડી દઈશ. થોડીવાર માટે તેઓ શાંતિથી વિચારવા લાગ્યા. પછી તેમણે મને કહ્યું, દીકરા, હું તમારો મુદ્દો સમજી ગયો છું, પણ હમણાં તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પહેલા તમે સારી રીતે અભ્યાસ કરો અને પછી આપણે તેના વિશે વાત કરીશું. મેં મારા પિતાની વાત સાંભળી અને આ વિષય સમાપ્ત કર્યો. અને જ્યારે મારો અભ્યાસ પૂરો થયો ત્યારે મેં વિચાર્યું કે હું ફરીથી તેની ચર્ચા કરીશ અને કામ પર લાગી ગયો. મને ખબર નહોતી કે આ વેકેશનના દિવસે મારું ઘર કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે. મારા પિતા દરરોજ અમારા માટે નવી વસ્તુઓ લાવતા. ભલે હું ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં હતો, તે મારા માટે કંઈક અલગ જ કરતો. અને પછી મારે કોલાદ પાછા જવું પડ્યું. તે રાત્રે અમે બહાર જમવા ગયા. શિયાળામાં એક દિવસ હતો. મારા પિતાને બહાર જમવાનું ખૂબ ગમતું હતું, પરંતુ ઘરની પરિસ્થિતિને કારણે તેઓ તેમની ઈચ્છા પૂરી કરી શક્યા નહીં. તેથી મેં બહાર જમવાનું નક્કી કર્યું અને અમે બંને ઠંડીમાં બહાર જમવા ગયા. શિયાળા એક મોટી હોટેલમાં જવું એ અમારું સ્વપ્ન હતું. અમે કારની બાજુમાં એક નાના ટેબલ પર બેસીને જમ્યા. તે કોઈ 5 સ્ટાર હોટેલથી ઓછું નહોતું, કારણ કે તમે કોઈ જગ્યાએ મહત્વપૂર્ણ નથી, પણ તમે કોઈની સાથે છો ત્યાં તમે મહત્વપૂર્ણ છો. અમે જાંબુપટ પહોંચ્યા પછી ઘરે જઈ રહ્યા હતા. અચાનક મેં એક છોકરીને સ્ટ્રીટ લાઇટ નીચે બેઠેલી જોઈ. આ 15 વર્ષની છોકરી ઠંડીને કારણે ધ્રુજી રહી હતી. શિયાળાની ઠંડીથી તે ઠંડીમાં ઠંડક અનુભવતી હતી. પછી છોકરીના હાથપગ બરફ જેવા હતા. તેણે પોતાના કપડાં વધુને વધુ નીચે ખેંચી લીધા અને પોતાના શરીરને ઠંડીથી બચાવ્યું. હું તેની નજીક ગયો અને જોયું કે તે બાળકની જેમ રડી રહ્યો હતો. પછી મારા પિતાએ તેને કહ્યું, દીકરા, રડશો નહીં, હું હમણાં જ જાઉં છું. તેથી મારા પિતા ઘરેથી મારા ઘરે ગયા અને તેની સાથે એક મોટી શાલ અને સ્વેટર લાવ્યા. તેમને આ છોકરીને આ વસ્તુ આપી અને કહ્યું, અહીં, તું આ ઠંડીથી પોતાને બચાવી શકે છે. અને તું ક્યાં રહે છે? તે છોકરીએ કહ્યું કે મારા માતા પિતા આ દુનિયામાં નથી અને મારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. પછી મારા પિતાએ કહ્યું, દીકરા, તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અમારી સાથે આવ. કાલે સવારે હું તને એક જગ્યાએ મૂકી જઈશ. એક બહેન છે જે એક ગો ચલાવે છે. તે તારા જેવી દીકરીઓને આશીર્વાદ આપે છે. અને પછી અમે તે છોકરીને અમારા ઘરે લઈ ગયા. તે રાત્રે તે મારી બાજુમાં સૂતી હતી. તેના ચહેરા તરફ જોઈને મને તેના પર દયા આવી. એ ભગવાન, જો કોઈ માતા અને દીકરીને આ રીતે હેરાન કરવામાં આવે તો તું શું કરશે? બીજા દિવસે સવારે હું અને મારા પપ્પા આ છોકરીને એવામાં મોકલવા ગયા. તેના જેવી ઘણી છોકરીઓ ત્યાં રહેતી હતી. આ બહેન એક સારું કામ કરતી હતી. તે નાની છોકરીઓને બીજાઓ દ્વારા ઉપયોગમાં લેવાથી રોકતી હતી. તે તેને એક નાની શાળામાં કામ કરાવવા અને પોતાની દુકાન ચલાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે આ છોકરીને આ બહેનને આપી અને હું અને મારા પિતા ઘરે જવા માટે બહાર ગયા હતા, કારણ કે મારે પણ સાંજે હોસ્ટેલ જવાનું હતું. અને જતા પહેલા મને નયનનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે જો હું આ લગ્ન માટે સંમત નહીં થાઉં તો તેના મમ્મી પપ્પા તેને બીજી છોકરી સાથે લગ્ન કરવા દેશે. મારી પાસે ફક્ત 1 કલાકનો સમય છે. વિચાર કરો કે તમે શું કરવા માંગો છો. મેં નયનની વાત સાંભળી અને ડરી ગયો, કારણ કે મારા પિતાએ મને સમજાવવાનું હતું. હું ફરીથી આ બાબતમાં સામેલ થવા માંગતો ન હતો.
મેં પ્રયાસ કર્યો પણ હું કરી શક્યો નહીં. મારે મારા પિતા સાથે આ વિશે વાત કરવી પડી. મેં તેમને બધી નવી બાબતો વિશે કહ્યું. મારા પિતાએ કહ્યું, દીકરા, હું તમારા પ્રેમને સમજી શકું છું, પણ તે એક અમીર પિતાનો પુત્ર છે અને અમે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. તમે કેવી રીતે લગ્ન કરશો? હું તેની સાથે લગ્ન કરી શકતો નથી કે હું તમારા ઘરમાં પણ રહી શકું છું. મેં મારા પિતાને સમજાવ્યું કે વાસ્તવિકતામાં તમારા વિચારો જેવું કંઈ નથી. ભલે તેના પિતા પાસે ઘણા પૈસા હતા પણ તે ખૂબ જ સમજદાર અને સમજદાર છે. અને મારા પિતા નયન સાથે મારા લગ્ન માટે સંમત થયા. હું આ વાતથી એટલી ખુશ હતી કે મેં તરત જ નયનને ફોન કરીને આ વાતની જાણ કરી. નયન પણ મારા લગ્ન વિશે સાંભળીને ખૂબ ખુશ હતો. અમે બંને પરિવારોને મળ્યા અને અમારા લગ્નની તારીખ નક્કી કરી. અને આખરે તે દિવસ આવ્યો જ્યારે મારા પિતાએ મારા પ્રિય પાત્રા સાથે મારા લગ્ન નક્કી કર્યા. જે દિવસે હું લગ્ન કરી રહી હતી તે દિવસ મારા માટે પ્રેમથી ભરેલો હતો. હું જે ઘરમાં મોટો થયો હતો તે ઘર મારે કાયમ માટે છોડવું પડ્યું. ભલે મારા સાસરિયાનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું, પરંતુ મને આ જૂનો મહેલ વધુ ગમતો હતો કારણ કે મને મારા બાળપણની દરેક યાદો યાદ આવતી હતી. પણ આજે મારા પિતાને કાયમ માટે છોડી દેવાનું દુઃખ મને એટલું દુઃખ આપી રહ્યું હતું કે હવે હું મારા પિતાથી દૂર જઈશ અને તેમનું શું થશે. મને હવે આ વાતની ચિંતા હતી કારણ કે હું લગ્નના રસ્તે ખુશ વાતાવરણમાં જીવી રહી હતી અને આજે આ ક્ષણ આવી જ્યારે મારે આ વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. મેં બાળપણથી જ પેન્સિલ અને નોટબુકથી લવાનું શરૂ કર્યું હતું જ્યારે મારા પિતા શાળામાં છોકરીના કપડાં પહેરીને ભણતા હતા. જે બાળપણમાં હંમેશા તેની માતા વિશે પૂછે છે, પરંતુ આજે મને ખબર છે કે મારી માતા મારી સાથે નથી અને આ દિવસે એક છોકરી તેની માતાને ખૂબ યાદ કરી રહી છે. અને આજની વાર્તા મારી માતાને. મેં તેણીને એક કાગળ લખ્યો, મારી સાસુ, ચિંતા કરશો નહીં, હું તમને જલ્દી ઘરે આવવા દબાણ નહીં કરું કારણ કે હું હવે આખું સત્ય જાણું છું અને તમે દુઃખી થશો નહીં કારણ કે મેં આ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે અને હું કહીશ કે તમારા વિના મારું અને મારા પિતાનું જીવન અધૂરું છે. ભલે મેં તમને આજ સુધી જોયા નથી પણ હું તમને દરરોજ અનુભવી શકું છું. કદાચ મને ખબર નથી કે માતાનો પ્રેમ શું છે, પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જીવનમાં તે મને તમારી પુત્રી બનાવે. અને આ જીવનમાં હું તમારી સાથે રહી શકતો નથી, તેથી હું વિનંતી કરું છું કે તમે આ જીવનમાં મારી સાથે રહો. આજે હું તમારા જેવા મારા પિતાને છોડીને જઈ રહ્યો છું. કદાચ હું તેમને ત્યાં બેસીને જોઈ શકીશ નહીં, પરંતુ મારા પિતા હંમેશા કહે છે કે મમ્મી અમને આકાશમાંથી જોઈ રહી છે. તો બસ મારી એક જ વિનંતી છે, કૃપા કરીને મારા પિતાનું ધ્યાન રાખજો. જો તમે આજે મારી સાથે છો તો મારા દિવસો અધૂરા છે. પણ ચિંતા કરશો નહીં મમ્મી, તમે તમારા લગ્નમાં જે કપડાં પહેર્યા છે તે જ કપડાં તમારી પુત્રીએ તેના સાસરિયાઓ માટે પહેર્યા હતા. મને આશીર્વાદ આપો, હું તમારી પત્ની અને પુત્રવધુ બનીશ. જો હું લગ્ન કરીશ તો હું પાછળથી મારા પિતાનો અવાજ સાંભળીશ. હું એક કાગળ લખીશ અને તેને મારી મમ્મીના ફોટા પાસે મૂકીશ. મારા પિતા મને લગ્નમાં જવા માટે બોલાવવા માંગતા હતા અને અમે બંને, પિતા અને પુત્રી, હું કોઈનો હાથ પકડીને લગ્ન મંડપમાં જતો. જ્યારે મારા પિતા પહેલા દિવસે મારો હાથ પકડીને મને શાળાએ લઈ જતા ત્યારે તેઓ ફરીથી મારો હાથ પકડીને મને શાળાએ લઈ જતા. એક સમય હતો જ્યારે મારા પિતા મને શાળાએ લઈ જતા. અમે બંને ખુશ દેખાતા હતા. અને એક સમય હતો જ્યારે હું ફરીથી મારા પિતાનો હાથ પકડીને આવતી, પરંતુ તેઓ બંને ખૂબ જ ઉદાસ દેખાતા હતા. અમે બંને હાથ પકડીને રહેવા માંગતા હતા. મારા પિતા બાળપણથી જ મારા માટે પૈસા બચાવતા હતા અને તેમને બચાવેલા પૈસાથી તેઓ લગ્ન પણ કરી શક્યા. તેઓ ખૂબ જ ઓછા ખર્ચે મને લગ્ન કરવા આવ્યા હતા અને છૂટાછેડાના સમયે અમારા બંનેમાં એકબીજાનો સામનો કરીને વિદાય લેવાની હિંમત નહોતી. વિદાય આપતી વખતે પિતાના આંસુ પથ્થરથી ધોવાઈ જાય છે અને પાણીની નદી અધૂરી છે. દીકરીનું જીવન અધૂરું છે અને મારા લગ્ન પછી હું મારા નવા ઘરમાં પ્રવેશી. મારી સાસુને એક બાળક હતું અને મને 4 બાળકો હતા.
શરૂઆતમાં મને ખૂબ આનંદ થયો. હું મારા દાદાની ગેરહાજરી અનુભવી શકતી હતી. અમારું લગ્નજીવન ખુશીથી ચાલી રહ્યું હતું અને એમાં મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું ઓટો દ્વારા મારા પિતાના ઘરે આવતી. હું તેમના કપડાં લઈને આવતી. તેઓ પોતાનો નાનો મોટો વ્યવસાય કરતા અને પોતાનું ઘર ચલાવતા અને તેમની સાથે રહેતા. તેઓ તેમની બહેન પાસેથી ટાઈમ ટિફિન ખરીદતા અને ઘરે લઈ જતા. અને એક દિવસ મારી ખુશી અને ઈચ્છાને કારણ મળ્યું. હું ગર્ભવતી થઈ. અમે બંને પતિ પત્ની. મારી પત્નીની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. મેં તરત જ મારા પિતાને આ ખુશખબર જણાવી. તેઓ પણ આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થયા અને તેમને કહ્યું. એકવાર તેઓ આવ્યા અને મારું મોઢું જોવા કહ્યું. હવે આ સાંભળીને હું ખૂબ ખુશ થયો, કારણ કે લગ્ન પછી મારા પિતા પહેલી વાર મારા સાસરિયાના ઘરે આવતા નહોતા. મેં તેમને અજાણ્યા જેવો અનુભવ કરાવવાનું શરૂ કર્યું અને મારી નજર ફક્ત દરવાજા પર હતી. મારા પિતા ક્યારે આવશે અને હું તેમને મળીશ. મારા પિતા બપોરે 1 વાગ્યા સુધી પાછા આવી શક્યા નહીં અને એક સમયે 3 વાગ્યા હતા. મેં મારા પિતાને ફોન કર્યો પણ તેમનો ફોન વાગ્યો નહીં અને અચાનક 3 વાગ્યાના અરસામાં મારા ફોન પર ફોન આવ્યો અને તે વ્યક્તિએ કહ્યું કે રસ્તામાં બસ અકસ્માત થયો છે અને મોટાભાગના લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. હવે મેં આ સાંભળ્યું અને સંપૂર્ણપણે ચોંકી ગયો અને હું નયન અને તેના ભાઈને કહેવા હોસ્પિટલ ગયો. ડોક્ટરે મને કહ્યું કે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને કોઈ દેખાતું નથી. અમને મૃતદેહ પાસે એક ફોન મળ્યો અને ફોન સાથે અમને આ બેગ મળી. મેં ઝડપથી તેના પર નજર નાખી તો ફોન મારા પિતાનો હતો અને બેગમાં મારો પ્રિય ચોકલેટ આઈસ્ક્રીમ સંપૂર્ણપણે ઓગળી ગયો હતો અને બેગમાં નીચે પડી રહ્યો હતો. અને હું ત્યાં બેસીને આંસુઓ સાથે રડવા લાગ્યો, કારણ કે જ્યારે પણ મારા પિતા મૃત્યુ પામ્યા તે હંમેશા ચોકલેટ આઈસ્ક્રીમ ખાતો હતો અને જ્યારે તે પહેલી વાર મને મળવા આવ્યો ત્યારે તેને વિચાર્યું હશે કે તે મારો પ્રિય આઈસ્ક્રીમ નથી ખાતો અને કદાચ આજે મારો પ્રિય આઈસ્ક્રીમ મારા હાથમાં છે, પણ મારા પિતા જે તેને લાવ્યા હતા તે મારાથી દૂર જઈ રહ્યા હતા અને તેમણે મને ખૂબ હિંમત આપી અને મને 1 મિનિટ માટે ઘરે પાછો લઈ ગયા. તેમણે મને રડતા રોકી નહીં, કારણ કે આજે ભગવાન મારી મમ્મી સાથે હતા. મારા પિતાએ પણ મને મારી પાસેથી છીનવી લીધો હતો. આ પીડા ભૂલી જવા માટે મને થોડો સમય લાગ્યો. પછી મેં મારા આવતા બાળકની મદદથી આ કડવી વાસ્તવિકતા સ્વીકારી અને મારા બાળકની મદદથી મારા હૃદય પર જે પીડા હતી તે ઓછી થવા લાગી. બસ હવે મને જન્મ આપનાર ભગવાને મારું જીવન છીનવી લીધું હતું, પણ હવે આ પરિવાર મારા જીવનનો આધાર હતો. દિવસ પણ એવી જ રીતે પસાર થઈ રહ્યો હતો, પણ મને ખબર નથી કેમ છેલ્લા કેટલાક દિવસોથી મારી આંખોમાં ઘણા ફેરફારો જોઈ શકાતા હતા. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને તે મને ઠપકો આપતો અને જવાબ આપીને તેના કામ પર જતો. આ કાર્યક્રમ રોજિંદા ધોરણે શરૂ થયો. તે મારી વાત પર વધારે ધ્યાન આપતો નહોતો. તે મારી સાથે વાત કરતો નહોતો. જો તેને હોસ્પિટલ જવાનું થાય તો તે મારી સાથે આવવા માટે નવા બહાના બનાવતો હતો. તેથી એક દિવસ સવારે હું હોસ્પિટલ જવાનો હતો અને જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ છે, તેથી તે મારી સાથે આવી શકતો નથી. તેથી મારે એકલા હોસ્પિટલમાં જવું પડ્યું. જ્યારે હું હોસ્પિટલ જતો હતો ત્યારે મેં રસ્તા પર એક માણસ જોયો. મેં તેને જોઈને મને આશ્ચર્ય થયું કે જ્યારે મેં કારમાંથી બહાર જોયું ત્યારે મેં નયનને કારની પાછળ એક યુવતી સાથે હસતી અને તાળીઓ પાડતી જોઈ. તું મને યાદ રાખે છે કે હું શું કરું છું અને ક્યાં જાઉં છું? હું એટલો ગુસ્સે હતો કે હું નયનને શું કરવું તે સમજાવી શક્યો નહીં, પણ હું નિર્ણય પર આવવા માંગતો ન હતો. તેથી હું કંઈ પણ કહ્યા વિના ત્યાંથી નીકળી ગયો અને ઘરે પાછો ફર્યો. ગયા વર્ષે જ્યારે નયન ઘરે પાછો આવ્યો ત્યારે મેં તરત જ તેને પૂછ્યું કે તે છોકરી કોણ છે અને શું ચાલી રહ્યું છે. અમારી વાતચીત થોડીવાર ચાલી અને તે ખૂબ જ બદલાઈ ગઈ. મેં ગુસ્સામાં કહ્યું, હું તેના નામની રાહ જોઈ રહ્યો છું અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. મને તમારામાંથી કોઈ પસંદ નથી. તમે મને નાની નાની બાબતોમાં હેરાન કરતા નથી.
તે ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી છોકરી છે. તે તમારા જેવી નથી, પણ તે વ્યવહારુ છે. હું તમારા વર્તનથી કંટાળી ગઈ છું અને હું બીજા કોઈના પ્રેમમાં છું. હંમેશા તમારા અહંકારને પાછો મેળવવાનો પ્રયાસ કરો. તમે એવું જુઓ છો પણ હું એવી નથી, અને મને લાગે છે કે મને જાળવવામાં આવી રહી છે, તેથી મને તેની સાથે રહેવાનો આનંદ આવે છે. આ સાંભળીને હું નયન શું કહી રહ્યો હતો તે માનતો ન હતો. જ્યારે મારા ગર્ભમાં બાળક હોય છે ત્યારે મને તે ગમતું નથી, પણ મને બીજી સ્ત્રી ગમે છે, અને મારો પ્રેમ અને ચિંતા તેને મૂંઝવણમાં મૂકે છે. તેથી તેને પ્રેમ શોધવા માટે બીજી સ્ત્રી પાસે જવું પડ્યું, અને મેં નયન માટે ઘણું બધું કર્યું હશે. કદાચ મેં બધું ભૂલીને ભૂલ કરી હશે. અને તે જ પરિસ્થિતિમાં અમારા બંને વચ્ચે એવી લડાઈ થઈ કે મેં સિગારેટ પણ પીધી. એક પણ દિવસ માટે નહીં. અને આજે પહેલી વાર નયન અને હું હાથ પકડીને બેઠા હતા. હું રડવા લાગી, અને પછી નયનના ગુસ્સામાં મેં મારો હાથ પકડ્યો અને મને દરવાજા પાસેથી કહેવામાં આવ્યું, ચાલ્યો જા. અહીંથી ચાલ્યો જા. મને તારી જરૂર નથી. હું તારા રોજિંદા ઝઘડાથી કંટાળી ગયો છું. મને જવા દો, અને મને શાંતિ લેવા દો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તને ફરી ક્યારેય મળીશ. અને નયને મને ઘરમાંથી કાઢી મૂકી. તે મને રડતા પણ રોકવા માંગતો ન હતો. તે મારા માતા પિતાને જોવા પણ માંગતો ન હતો. તે મને તેમની મદદ કરતો જોવા પણ માંગતો ન હતો. મને એવું લાગતું હતું કે હું તે ઘર છોડીને જવા માટે સક્ષમ છું. અને નયન આજે એટલો દુઃખી હતો કે તેને વિચાર પણ ન આવ્યો કે તેનું બાળક મારા ગર્ભમાં છે. હું તેની પત્ની છું. તે સ્ત્રીના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તેને ખ્યાલ જ નહોતો કે તે મારી સાથે શું કરી રહી છે. હું ત્યાંથી નીકળી ગયો અને આગળ ચાલ્યો ગયો. લગ્નનો સમય થઈ ગયો હતો. એટલે દિવસ રાત લાંબી હતી. સાંજના 7 વાગ્યા હતા. હું નજીકનું ઘર છોડીને નીકળી ગયો હતો, અને રાત્રે 10 વાગ્યા હતા અને રસ્તા પર બેઠો હતો, પણ કોઈ મારી સંભાળ લેવા આવ્યું નહીં. પછી મેં મારા પરિવારની સંભાળ લીધી અને થોડું આગળ વધ્યું. લગ્ન પૂરા થયા અને ઠંડી, અને કદાચ હું તે દિવસે વધુને વધુ ઠંડી પડતો હોત. રાત્રે ત્યાં હતા. જ્યારે મેં તેમને મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ હું પ્રેમમાં એટલી મૂંઝાઈ ગઈ હતી કે હું નયન સિવાય બીજા કોઈને જોઈ શકી નહીં, અને નયન બીજી સ્ત્રી પાસે જઈ રહ્યો હતો. ત્યારે મને અચાનક તે રાત યાદ આવી જ્યારે હું અને મારા પિતા ઘરે જઈ રહ્યા હતા, અને તે છોકરી રસ્તામાં રડી રહી હતી. હું તે છોકરીની પરિસ્થિતિ અનુભવી શકતો હતો, પણ મારા પિતા જેવું કોઈ નહોતું જે તેને મદદ કરે. પછી હું હિંમત કરીને નીકળી ગઈ. હું તે ગો પર પહોંચી જ્યાં અમે પહેલી છોકરીને મળવા ગયા હતા. ધીમે ધીમે તેમની મદદથી, અને પછી મેં કહ્યું, દીકરા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધા તારું ધ્યાન રાખશે. તારા પિતા ખૂબ સારા માણસ છે. તેઓ આવી નાની લાકડીથી કામ કરતા હતા, પણ તે છતાં નાની વસ્તુઓ અહીં આવતી અને બાળકોને ભેટો આપતી. પછી હું અહીં રહેવા લાગ્યો. હું સખત મહેનત કરતો અને ઘણા પૈસા કમાતો. એક સમય હતો જ્યારે મારા પિતા સખત મહેનત કરતા અને ડોક્ટર બનવા માંગતા હતા. અને મેં મારા જીવનનો નિર્ણય એક ખોટા નિર્ણય સાથે લીધો હતો. હું આખો દિવસ ઉદાસ રહેતો હતો. મેં કોઈની સાથે કંઈ ખોટું કર્યું ન હતું, ભલે મેં આ કરવાનું બંધ કરી દીધું હોય. અને મેં મારા હૃદયને 2 વચનો આપ્યા હતા કે કદાચ તે મારી પોતાની ભૂલ હશે. એક પછી એક બધા મને છોડીને ચાલ્યા ગયા, અને હું એ જ રસ્તે ચાલી રહ્યો હતો અને અચાનક મને ખૂબ બીમાર લાગવા લાગ્યો. મારી આસપાસના બધા લોકો બસ હતા. તે મારી તરફ જોતો અને ચાલ્યો જતો. તે કોઈને મદદ કરવા માટે ઊભો રહેતો નહીં. અને મારું પેટ એટલું ભરાઈ ગયું હતું કે હું સહન પણ કરી શકતો ન હતો. અને મારા પરિવારના કોઈ સભ્ય મારી સાથે હાજર નહોતા. ઘણા સમય પછી હું રસ્તા પર બેઠી હતી. તેની પાછળ ગરીબ લોકોની 3-4 ઝૂંપડીઓ હતી. મારા રડવાનો અવાજ અને ઢોલના અવાજથી 2-3 બહેનો મારી તરફ દોડી આવી. અને તેઓ પૂછવા લાગી, તને શું થયું? તેઓ ખૂબ લાચાર લાગતા હતા. જે રોજ કામ પર જાય છે અને પોતાનું ઘર ચલાવે છે. સામાન્ય લોકો જે શેરીઓમાં નીકળે છે, તેમને કોઈ દયા આવતી નથી. અને મને ઝૂંપડીમાં રહેતા નાના લોકો વિશે ચિંતા થતી હતી.
અને તે બહેનો મને ગરીબોની ઝૂંપડીમાં લઈ ગઈ અને ઘણી પીડા પછી મેં ત્યાં મારા બાળકને જન્મ આપ્યો. તે મારા દીકરાનો જન્મ હતો. મારા બાળકનો ચહેરો જોઈને મારા બધા દુઃખ અને પીડા પચાવી ગઈ અને મારા બાળકના જન્મની ખુશી મારા ચહેરા પર વ્યક્ત થઈ ગઈ. પછી આ લોકો મને રિક્ષા લઈને એઓમાં લઈ ગયા. મેં એઓના ડોક્ટરોને ફોન કર્યો અને બધું ચેકઅપ કરાવ્યું. મારું બાળક સારું હતું અને ચિંતા કરવાની કોઈ જરૂર નહોતી. પછી મેં પહેલા ગરીબ લોકોનો આભાર માન્યો. જો તેઓ ન હોત તો મારું શું થયું હોત મને ખબર નથી. ભગવાન આવા લોકોને સુખ અને સંપત્તિ નથી આપતા, પણ તે માનવતાને ઘણું આપે છે. મેં મારું જીવન જીવવાનું શરૂ કર્યું. એક દિવસ સવારે મારી સાથે રહેતી એક સ્ત્રી હાથમાં અખબાર લઈને મારી પાસે દોડતી આવી અને તેણે મને કહ્યું, નમ્રતા, આ એક વાર જો, છાપકામ પર તારા પતિનું નામ છે. મને એ નામ સાંભળવામાં રસ નહોતો. મેં પ્રિન્ટિંગ પ્રેસ તરફ જોયું તો પણ તેમાં લખ્યું હતું કે મારો પતિ નામી બિલ્ડર નામની છોકરી સાથે ખરાબ કાર્યોમાં સંડોવાયેલો છે. અને એક ચિત્ર જોતી વખતે મને ખ્યાલ આવ્યો કે આ તે છોકરીનો પિતા છે અને જે છોકરી તેના પ્રેમમાં હતી તે મને છોડીને ચાલી ગઈ છે. મને ખબર હતી કે નયન કંઈક ખોટું કરી રહ્યો હતો, પણ આવું ખરાબ કામ કોઈ રોજ નથી કરતું. હું આજ સુધી પત્ની હોવાની ફરજ ભૂલી નહોતી, કારણ કે જ્યારે મારો પતિ ખોટો નથી ત્યારે તેને ટેકો આપવો એ પત્નીની ફરજ છે. તેથી હું તરત જ નયનને મળવા ગઈ અને મને જોતી વખતે મને લાગ્યું અને મને રડવા લાગી અને કહ્યું, મને માફ કરજો, મેં તારી સાથે ખોટું કર્યું છે. મેં એક એવી સ્ત્રીનો પ્રેમ છોડી દીધો જેની પાસે મેં ક્યારેય પ્રેમ સિવાય કંઈ માંગ્યું ન હતું. અને આ છોકરી મને દરરોજ નવી ભેટો આપતી અને વસ્તુઓ માંગતી. મેં દરરોજ તેના માટે વસ્તુઓ મેળવવા માટે સખત મહેનત કરી અને એક દિવસ તે મારી સાથે કંઈક ખોટું કરી રહી હતી. મને તેના વિશે ખબર પડી અને મેં તેની સાથે તેના વિશે વાત કરી. તેથી તેનાથી છુટકારો મેળવવા માટે તેણે મારા પર આવા ખોટા કામનો આરોપ લગાવ્યો. વિશ્વાસ કરો, નમ્રતા, મેં કોઈ ખોટું કામ કર્યું નથી. નયનના ચહેરા પર તેના કાર્યોનો પસ્તાવો મને સ્પષ્ટ દેખાતો હતો. પછી મેં તેને શાંતિથી કહ્યું કે મને ખબર છે કે તું આવું ખરાબ કામ કરી શકતો નથી. તેથી જ હું તારી પાસે આવ્યો છું. હવે તું ચિંતા ના કર. તું કદાચ પત્નીની બધી જવાબદારી ભૂલી ગયો હશે, પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી તારી પત્ની રહીશ. મારા શબ્દો નયનના હૃદય પર 3 શબ્દોના શબ્દો જેવા હતા. પછી મેં તેને કહ્યું કે મારો એક દીકરો છે. મેં મારા દીકરાને ઉદાસીથી ભરેલી આંખો સાથે રડતો જોયો. તેણે મારી સાથે હાથ મિલાવ્યા અને માફી માંગવા લાગ્યો. અને અમે બંને અમારા દીકરાઓને ગળે લગાવ્યા અને તેને તેના કાર્યોની સજા આપવાનું કહેવા લાગ્યા. પછી મેં તેને કહ્યું કે હું તેની સાથે રહેવા પાછો આવ્યો છું. પણ હું સંમત ન થયો, કારણ કે જે રીતે તેણે મને ઘરે રહેવા માટે મજબૂર કર્યો હતો તે રીતે હું ઘરે રહી શક્યો નહીં. પણ મારા દીકરાએ પણ જોયું કે મેં મારી માતાનો જીવ ગુમાવ્યો છે. તેથી હું મારા બાળકને પિતા જેવું જીવન આપવા માંગતી નહોતી. તેથી આખરે મેં મારી માતાની વાત સાંભળવા સંમતિ આપી. ત્યાં સુધી હું મારા પતિ સાથે હંમેશા હતી અને આજે તેના ખરાબ સમયમાં તેની સાથે રહેવાનો સમય આવી ગયો છે. અને આખરે છોકરીને ખબર પડી કે આપણે બંને સાથે રહેવાના છીએ અને હું પણ છોકરીને મળવા ગઈ અને કહ્યું, શું તને સ્ત્રી બનીને આવું ખરાબ કામ કરવામાં શરમ નથી આવતી? તમને કોઈ અમીર અને મૂર્ખ મળશે, તમારી પાસે આટલી બધી સંપત્તિ છે, પણ તમે આ કરી રહ્યા છો કારણ કે તમે ઈચ્છો છો. પણ છોકરીનો ચહેરો પણ, અને હું આ તેની સાથે કરી રહ્યો છું જે મારી વાત નથી સાંભળતો. તમારો પતિ સીધો છે જેને આજ સુધી મને સ્પર્શ પણ નથી કર્યો. પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં. તેથી મેં તેની સાથે આ કર્યું. બસ આ છોકરીએ મને આ કહ્યું અને તેના જીવનમાં એક મોટી ભૂલ કરી. તેણીએ આ કહ્યું. મેં તે મારા ફોનમાં રેકોર્ડ કર્યું અને પુરાવા તરીકે પોલીસને આપ્યું. અને ત્યાં કેસ ઉકેલાઈ ગયો. પહેલી છોકરી બધાની સામે ખોટી સાબિત થઈ હતી અને મારો પતિ નિર્દોષ હતો. તે પણ સાબિત થઈ ગયું. આજે તેની આંખોમાં આંસુ હતા. આજે તે મને તેની આંખોમાં ગર્વ બતાવી રહી હતી.
અને તે એક તરફ મને ઉદાસી પણ બતાવી રહી હતી, કારણ કે જ્યારે સમય